પાંચ સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તુષારભાઈ ચૌધરી અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને કોંગ્રેસ કાર્યાલય મોડાસા ખાતે કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનો પ્રારંભ કર્યો હતો। મોડાસાથી કોંગ્રેસ પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા। તેમણે અરવલ્લી જિલ્લામાં વધુ પાણીનો પ્રશ્ન વિકટ હોવાથી પાણીની સમસ્યા અંગે વ્યથા ઠાલવી હતી। કોંગ્રેસ પક્ષ દ્વારા 5 સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે। એના ભાગરૂપે આજે સવારથી મેં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। સવારે 11 વાગે સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, પૂર્વ સભ્યશ્રીઓ સહિત તાલુકાની જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો જોડે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। એ જ રીતે આજે બપોર પછી અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારની મિટિંગોનું આયોજન અમે કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરીને આગામી દિવસોમાં, આગામી સપ્તાહમાં દરેક તાલુકામાં હું ઉમેદવાર તરીકે જઈશ અને તાલુકા કોંગ્રેસ સમિતિમાં અમારા આગેવાનોને મળીશ અને આગળના દિવસોમાં કઈ રીતે ગામડે ગામડે સુધી પ્રચારમાં પહોંચી શકીએ એના મારા પ્રયત્નો રહેશે। સાહેબ, કયા પ્રકારના મુદ્દાઓ ચૂંટણી માટે? અત્યારે ઉનાળાનો કપરો સમય ચાલી રહ્યો છે, કાળઝાળ ગરમી પડી રહી છે। આ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા હોય તો પીવાના પાણીની સમસ્યા છે। તમે જોઈ શકો છો કે બાયર હોય, ધનસુરા હોય, માલપુર હોય, મેઘરજ હોય કે ખેડબ્રહ્મા, પોશીના કે વિજયનગર હોય, આજે એ લોકોએ જે વાત કરી છે કે ઘરે ઘરે અમે પીવાનું પાણી પહોંચાડ્યું છે, પણ વાસ્તવિકતા એ છે કે કોઈ પણ જગ્યાએ પીવાનું પાણી પહોંચી શક્યું નથી। આ યોજના સદંતર નિષ્ફળ થઈ છે। એના કારણે વ્યાપક ભ્રષ્ટાચાર પણ થયો છે અને પૈસા ચવાઈ ગયા છે। એ વાત પણ હું લોકો સુધી લઈ જઈશ। સાથે સાથે ભારત સરકારમાં હું મંત્રી હતો ત્યારે આ ચિલોડાથી જે હિંમતનગર થઈને ઉદયપુર હાઈવે જાય છે, એમાં મેં 3 થી 4 ફ્લાયઓવર મેં મંજૂર કર્યા હતા। એ ફ્લાયઓવર આજે 10 વર્ષ પછી પણ ફ્લાયઓવરની કામગીરી હજી સુધી આ સરકાર પૂર્ણ કરી શકી નથી। મનમોહનસિંહ સાહેબની સરકારમાં જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ જેટલા બી દેશના શક્તિપીઠ છે એને અમે રેલવેથી જોડીશું। એમાં પણ અંબાજી ધામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પણ આજે અંબાજી સુધી પણ રેલવેની લાઇન પહોંચી શકી નથી। એટલે કેન્દ્ર સરકારના કોંગ્રેસ પક્ષની સરકાર દ્વારા મંજૂર થયેલા પ્રોજેક્ટ પણ આ સરકારે છેલ્લા 10 વર્ષમાં પૂર્ણ કર્યા નથી। અને મને એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારના જે સાંસદ હતા, પૂર્વ સાંસદ હોય કે પૂર્વ આ વિસ્તારના પ્રતિનિધિ હોય, એણે સાબરકાંઠા લોકસભાના જે પ્રશ્નો સંસદમાં ઉજાગર કરવા જોઈએ, કે ભારત સરકારમાં એની રજૂઆત કરવી જોઈએ, એ રજૂઆત પૂરતી કરી નથી। એના કારણે સાબરકાંઠા લોકસભાનો વિકાસ બંધાઈ ગયો છે। સાહેબ, ભાજપ દ્વારા 5 લાખથી વધુ લીડથી જીતવાની આશા રાખી છે, અને આપણે શું કહેશો સાહેબ? ભાજપવાળા 6 મહિનાથી એમ કહે છે કે અમે 26 બેઠક જીતીએ છીએ, અમે 26 બેઠક 5 લાખથી જીતીએ છીએ। આટલો બધો આત્મવિશ્વાસ હોય તો ઉમેદવારો કેમ તમે વડોદરાના સાબરકાંઠામાં બદલો? જીતવાના જ હોય તો તમારે ભીખુજીને ચાલુ જ રાખવા હતા। તમે તો 5 લાખની લીડ જ છે, તો પછી તમારે આમાં સાંભળવાની કે ઉમેદવારો બદલવાની જરૂર? વાસ્તવિકતા એવી નથી। મળવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીમાં થઈ ગઈ છે। પછી એ સાબરકાંઠા હોય, વડોદરા હોય, વિજાપુર હોય, બનાસકાંઠા હોય, રાજકોટ હોય, અમરેલી હોય કે પોરબંદર હોય, દરેક જગ્યાએ એમના મૂકેલા ઉમેદવારો સામે વિરોધના સૂર ઉમટી પડ્યા છે। એટલે 5 લાખની તો વાત છોડો, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી કદાચ 8 થી 10 બેઠક ગુજરાતમાં પણ ગુમાવે તો નવાઈ નહીં પામે। જેડીસી ન્યૂઝ સાથે આશીષ વાળંદ, અરવલ્લી।